હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો નાઈ ધોઈને તો તૈયાર તો થઈ ગયા, તો ચલો પાછું બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ સુરી. ગુડ મોર્નિંગ મિતુ. ગુડ મોર્નિંગ મેગી. શું જોવે હાવ જો ગાઈસ, હા બિગ બોસના લવાડે ચડે, હા બિગ બોસ ને એવું જોવે. શું બનાવ્યું આજ? મને કોફી નહીં ભાવતી. નાસ્તો તો કરી લીધો. હવે જીત્યાના કરે જઈને બાઇક લેતો, કેમ કે મારું બાઇક તો લઈ જાય ગામડે. એ લગભગ હજુ તો જ પડ્યો લાગે, તો એના ઘરે જતો હું. તો ગાઈસ અજીતના ઘરે તો આવ્યો, પણ એ લગભગ ધાબા પર હજુ સૂતો જ પડ્યો લાગે. તો ચલો ધાબા ઉપર જતા. આમ તો આખો ગાઈસ આને છે ને ગામડે જવાનું ને આરામથી સૂતા પડ્યા. પછી ચાવી દે બાઇકની. વાગવા આવ્યા 8 વાગી ગયા. 8 વાગ્યા. કેટલા વાગે જવાનું તાર? 8 તો વાગ્યા હતા. હા તો આવજો ઓફિસે. સારું તમે જઈએ હવે ઓફિસે. આદિત્યનું બાઇક લઈ, મારું બાઇક તો લઈ જશું આપણે. તો ગાઈસ તો ચલો હવે ડાયરેક્ટ મળીએ ઓફિસે. અજીતનું બાઇક લઈને આવજો. મેં ઘેર મેલતા હું પછી જઈએ ઓફિસે. તો ગાઈસ ઓફિસે તો આવી ગયું. તો થોડા પહેલાં જતા જાઉં રવિવારે, એટલે આપણે હશે તો ચલો મળીએ ડાયરેક્ટ બપોરે. તો ગાઈસ આજ તો રવિવારે એટલે ઓફિસમાં તો કોઈ છે નહીં, અને રવિવાર હોય તો અમારે શાંતિ હોતી નહીં. માંડ હવે હાલના રોથી ઓર્ડર નાખી રવિવારે યારે રજા આપતા નહીં. ઓર્ડર એટલે કરે ને. આજ તો રવિવારે શું ખબર નહીં પડી. જો હા ખાલી ખમ પડી, કોઈ એટલે કોઈ જ નહીં મારા સિવાય. હજુ પંકજ આવશે, પણ પંકજ તો મોડ આવશે. 11 વાગે આવે ને 1 વાગે જતો રહે. એને સારું રવિવારે આવતો થોડો 2-3 કલાક આવે તો હાજરી ભરી જાય. ગાઈસ આજ તો કંટાળી ગયો, એટલા બધા ઓર્ડર નાખે ને. તો થોડાક ઓર્ડર ઓછા છે, તમે થોડો ફ્રેશ થતો. તો ગાઈસ તો જઈ ગયો. આજ તો વહેલો રવિવારે એટલે પેટ્રોલ ભરા જવાનું. પેટ્રોલ પંપ તો અહીં જ છે, આમ જ છે. પેટ્રોલ પંપ પછી બનીના કવિના ઇન્ડિયનમાં પેટ્રોલ પંપ છે ને, એમાં પેટ્રોલ ભરાવું. આમાં પેટ્રોલ નહીં બરોબર એટલું સારું. ઇન્ડિયનમાં સારું આવે. તો ચલો ગાઈસ તો પેટ્રોલ ભરાઈને ભાઈ જઈએ ઘરે. તો ગાઈસ ઘરે તો આવી ગયો હું. તો ચલો ઘરે જઈએ. હજુ તો ઘરે કામ બાકી જ પડ્યું. આજ તો આપણું બાઇક લઈ ગયું કોક. જો નવું બાઇક આવ્યું એસપી NSG હતા આપણે. તો ચલો જઈએ ઘરે. મેગી ખાઈ લીધું? મને ભૂખ લાગી, ખાવ હાલ દે મને ખાવાનું. તો ગાઈસ ચાલો હું ખાઈ લઉં, ભૂખ લાગી છે આજ તો. અને આ બોકા જેવા રહ્યા ને ટિફિન હેક ને કાઢતા નહીં. બોલો તમારે કાઢવાનું કામ છે મારું. તું આ તો જોયું આટલો ઠેલો ચમ ભરેલો લાગે. આ તો જોયું ને ગાઈસ, તો અંદર તો ઠેલો ભરેલો. મેં જો આજ તો કંઈ લઈ નહીં ગયો ટિફિન બિફિન ને ચમ આટલો ભરેલો. તો ચલો ગાઈસ જમી લઈએ. શું બનાવ્યું? બપોરે ચાહીને કાધું હોય તો ગાઈસ કે બપોરે કાધું તો હાથ પડી ગઈ એમ કે ના. તો મેગી ખબર નહીં રહોડામાં શું લેવા જઈએ. શું લેવા જઈએ? શાક તો લઈને આવી. તો ગાઈસ જો જાંબુ લઈને આવ્યા છીએ મસ્ત મસ્ત. ચાહીને લાવી તોડીને લઈ તો તો ગાઈસ ઘણા ટાઈમ પછી જાંબુ ખાવા મળે. તો ગાઈસ ચલો જમી લઈએ. ગવારનું શાક છે. તો
તો ગાઈસ મારે જવું પડશે પાછું ઓફિસે, કેમ કે ડિસ્પેચ રિપોર્ટ ને બધું હું રિપોર્ટ મૂકવાનું જ ભૂલી ગયો. બોલો શું કરવાનું, કોઈ દી ભૂલતો નહીં ને આજે જલ્દી ભૂલી ગયો. તો ઓફિસે જઈ રિપોર્ટ નાખી અને પછી પાછો આવું ઓફિસ આ કરે, મતલબ મગજ કામ નહીં કરતું. તો પહેલાં તો હજુ ચાવી લેવા જવી પડશે કરણને જોડે, કેમ કે ઓફિસની એક ચાવી હતી એ પંકલો લઈ ગયો. તો કરણ જોડે જતા હું ઓફિસની ચાવી લઈ અને જવું ઓફિસે, ડાયરેક્ટ ઓફિસે મળી જાય. તો ગાઈસ પાછો આવી ગયો ઓફિસે. એક તો ખાલી એક રિપોર્ટ મેળવવાના માટે કે ભાવ આપું કર્યું ઓફિસે. અત્યારે અડધો રવિવાર જતો તો મળે અડધો દિવસ એમાં પૂરું. તો શટર બટર ખોલી દઉં. તો ગાઈસ પીસી ચાલુ કરી રિપોર્ટ મેળ દઉં હું. ગરમી બેસિક ચાલુ કરું કડીક. રિપોર્ટ માટે છે એની મારે 50 રૂપિયા પેટ્રોલ બાળી નાખવું પડ્યું. તો હા ખબર નહીં મગજ કામ નહીં કરતું. રિપોર્ટ મેળવવાનું ભૂલી ગયું મેન તો એ છે. તો ગાઈસ રિપોર્ટ મેળ દો મળી मैडम के मना के रिपोर्ट नहीं भेजा तुमने. मैडम भेजा है मैंने. तो के देख लो एक बार कि तुमने शायद नहीं भेजा. भैया ने कहा हाँ मैडम नहीं भेजा, कोई भूल गया. मैं तो ऐसे कैसे भूल गई कि तुम. तो के ऑफिस जाओ और फिर रिपोर्ट भेज के मेरे को फ़ोन करो. मैं ठीक है. तो वैसे जो पीसी चालू था दिन में आधो कलाक था. तो पीसी એવું है ને 10-15 મિનિટ તો આમ જ થઈ જાય ને પીસી એટલું સ્લો છે ને ચાલુ જ નહીં થતું. ખાલી આટલા રિપોર્ટ માટે મારે કે પાછું ઓફિસે આવવું પડે. સરને મેસેજ આવી ગયો ચમ રિપોર્ટ નહીં મૂક્યું. બધાને મેસેજ આવે મને રિપોર્ટ ચમ નહીં આવે, રિપોર્ટ ચમ નહીં આવે. તો ચલો ગાઈસ તો રિપોર્ટ તો મૂકી દીધો. બાય બાય ગાઈસ, ઘરે જઈને અમે જોઈશું આવો. હા તો કંટાળો આવી ગયો. 50 રૂપિયાના પેટ્રોલ બાળી નાખે એમ ખબર છે. 50 રૂપિયા का पेट्रोल भर गया गाइस हमारा. तो चलो तो गाइस रिपोर्ट तो मतलब ये बता ये नहीं जाओ काफी दिया सर. तो चलो गाइस मन में डायरेक्ट करें ભૂલી ના જતા હોય તો गाइस आज तो घर में माथे चढ़े पानी बહુ ટપક કરે ને ઘરમાં એ જોવા ચડ્યો ચમકે ચાહીને આવે પાણી. અને આજ તો બાલ દાઢી કપાઈને આવ્યો અને મેથી જેવી પડી છે પાડા હરખી થઈ. તો ગાઈસ જો અહીં જો મસ્ત વ્યૂ આવે, પાણી આવે છે ને આ બધું મેં લગાવ્યું હતું તો ગાઈસ પાણી તો આવે છે. આ લગાવવાનો તો કંઈ ફાયદો છે નહીં, બધું તો એવું એવું છે. જુઓ ગાઈસ કંઈક આઈડિયા કરવો પડશે પાણી ના આવે. તો જાંબુ આવડું મોટું થયું જાંબુ આવતા અને આ પહાડની સાઈડ જોતા હું કેવું થયું. હા તો જો ને ગાઈસ જંગલ જેવું બની ગયું. તો ગાઈસ પહેલાં અમે રહ્યા ને હવે પહેલાં એ આ ઘર રહ્યું ને એ ઉડીમાં રહ્યા હતા અમે હવે પહેલાં. તો ગાઈસ અત્યારે ઘર ઉપર ચડ્યા બાને એમને પતરા ભાગી જાય એવા હે. વિશ્વાસ આવતો નહીં મને ના હાર્યો હે કે નહીં. ટાલપત્રી નાખવાની ઘર ઉપર ને પતરા ટાઈટ થાય મને બીક લાગે. બા તો લઈને આવ્યા આગળ તો કરે તો સારું. આ બાજુ તો હું કરી નાખી, આ બાજુ તો વાંધો આવે એવું નહીં. આ બાજુ હિન કરો અહીં. તો ગાઈસ બાને એમના ઘર ઉપર તો હાર્યું શું કહેવાય ટાલપત્રી નાખી દીધી છે. હું થાકી બંધ નાખી તો પતરા તૂટે બીક લાગે. ચલો તો ગાઈસ કરણિયાનો બાટલો જેટલા દાડા મારે ઘરે પડ્યો તો આ તો અહીંયા દેતા રોજ યાદ આવે પણ મેળ જ આવતો નહીં. આમ નીકળી ભૂલી જવાય. તો આજ તો ગેસનો બાટલો એને દેતા. તો ગાઈસ હું બાટલો હાલવા ગયો હતો ને મેગી રહીને તો આ ક્યાં હોય કે બાટલો હાલવા ગયો ખબર પડતી મેગી આ વ્લોગ ઉતારીને તો ગયો મેં મને એમ કે ત્યાં આભર્યું હશે. ગાઈસ આ વાદળના વેહ ફરે તો જો અને મને નાવાનું કે નહીં લો. હા એ મેગી. તો ગાઈસ ચાલો નહીં લઉં હું કોઈ નાયો નહીં છે તારને એમને ફરું છું બધા બાલ બે. તો ગાઈસ બોલો એકલા જમવા બેસી ગયા પણ કહેતા નહીં કે યાદો જમવા
ब्लॉग में। देखो गाइस ये इसका लुक है। लोग दूर जा। ये है ना लड़का होके भी है ना चड्डे में शर्माता है। और उसके माथे के हेयर स्टाइल भी देखो। आपको कैसा लग रहा है? એટલે ખાવા બહી ગયા બોલો ગયા હતા એટલે આજુબાજુ ચડ્ડો પહેરે કોઈથી પહેરતો નહીં મને શરમ આવે. તો ગેસ જમાનું કરી દો તો લાઈટ કરો માઠ એટલે નવું બોલ લાવી અને લાઈટ ચાલુ કરી બોલ લીધી કરો ખાઈ તો લીધું મળીએ કાલે નેક્સ્ટ લેવું બદલે મેઘી આવે વાહ જોય જ્યાં જઈએ તો ચોકડ હોય લઈને આયા તો વાહ ફરું તને નહીં લીધું. શું કરાય?